તો હવે વાત કરીએ મહાસંગ્રામની। ચૂંટણીમાં હવે નફ્ફટ શબ્દ, હવે રાજકારણ ગરમ થઈ રહ્યું છે। બનાસકાંઠામાં નફ્ફટ શબ્દ પર રાજકારણ ગરમાયું છે। ગેનીબેનના નિવેદન પર શંકરભાઈએ પ્રતિક્રિયા આપી। તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓનો ઉલ્લેખ કરીને નફ્ફટ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેની સામે બનાસ ડેરી ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી। આવા શબ્દો બોલનારાને અપશબ્દોથી જવાબ નહીં પણ 7 તારીખે જવાબ આપવા અપીલ કરી। बैंक ने डेरिया वाला गामनी अंदर सुपरवाइजरो का बधा आवे ने तो थोड़ीक अपनी परंपरा अने आपड़ा पेला प्रमाणे पेला लागणी थी पेलो गांधीजी वाळू આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જાવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી। ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય તો કેટલીક જગ્યાએ તો એમને નફટ જેવા શબ્દો વાપરે। આપમાં એક એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ હોય છે તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફટ ને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં। એમને જે રાજનીતિ કરી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી। તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો? બધા પૂરો જવાબ આપશો? બધા જો આપવાના હોય તો એક વખત તાળી પાડીને બોલો। તો બનાસકાંઠામાં ગેનીબેનના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ। પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદનીને સંબોધતા ગેનીબેને નામ લીધા વગર આક્ષેપ કર્યા। ગેનીબેન ઠાકોરે કહ્યું સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટી તંત્રમાં ત્રાસ છે, સાથે જ ભાજપ પર પ્રહાર કર્યો। ગેનીબેને કહ્યું કે ગલબભાઈના પૌત્રીને ન્યાય અપાવવો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ, એમાં અમારો ટેકો પણ હશે। આજે સામેના ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવા વાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવા વાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુરમાં આખા વહીવટી તંત્રમાં છે। ભાજપ વાળા ઘણી વખત ગમતમાં કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક એ અમારે રી હવે ઉતારવાની છે, તમે ટેન્શન ના કરો, ભલે અમે ભાજપના પટ્ટા લઈને ફરશું પણ જે દાડે 7મી તારીખ હોય ને અમે ભલે જિંદગીમાં કોંગ્રેસને વોટ ના આપ્યું હોય પણ તમારા ફોટાની સામે આ બહુ ફરીને બટન અમે દબાવવાના છે। મેઘનું ઘણું થઈ ગયું, તમે 7મી તારીખે બટન દબાવો તો બસ અમારે વોટની જરૂર છે। સામેના ઉમેદવાર ગણબા કાકાની પુત્રી છે, ગણબા કાકા માટે આપણે સૌને આદર, એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ પશુપાલકો માટે ડેરી બનાવી અને આ તમામ લોકોને એમાં સામેલ કર્યા। આવા ભાષણ કરે એટલે હું ભાષણ કરવા વાળાને એમ કહું કે પેલું જ ગણબા કાકાના પરિવારને ન્યાય આપવાનો હોય તો બેનને ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકો છે। તમારે એમને બનાસ ડેરીના ચેરમેન બનાવવો જોઈએ અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ।
બનાસકાંઠામાં વધુ એક કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું છે રાજીનામું. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે મંત્રી પદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીને પત્ર લખીને આપ્યું છે રાજીનામું. આજે થરાદમાં ભાજપમાં નરેન્દ્રસિંહ ચૌહાણ જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે. તે ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે. અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી, પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઊભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ. લોકસભાની ચૂંટણીના હવે ગુજરાતમાં ભણકારા વાગી રહ્યા છે, ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે. જેતપુરમાં મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો, જેમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપા ગાંગુલી પણ રોડ શોમાં જોડાયા. આથી રોડ શોમાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે માંડવિયાએ કહ્યું, ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આથી નજરે જોવાઈ રહ્યું છે કે જીત નક્કી જ છે. માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે. યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે. નગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે. એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે. રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ કર્યો અનોખો પ્રચાર. માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી. ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ મહાપર્વમાં 100% મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો ભરૂચમાં કાર્યકર્તા સંમેલન મળ્યું, જેમાં ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. કહ્યું, દિલ્હીમાં ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન થયું તે ગઠબંધન નથી, એ તો ઠગબંધન છે. ધીરે ધીરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શરણે થઈ જશે અને આપવાળા કોંગ્રેસને પતાવી દેવાના છે. કોકી દેવું કીધું આ ગઠબંધન ને તો ઠગબંધન છે, લોકોને ઠગવા નીકળ્યા છે. તમારામાં ત્રેવડ તો છે નથી, કોંગ્રેસ ની આજે તાકાત નથી કે લોકસભામાં વિરોધ પક્ષ તરીકે આ બેસી શકે નથી સભ્ય સંખ્યા. ને ધીરે 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 કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ. આ ભરૂચ લોકસભામાં તમે જો કેવી શરણે થઈ ગઈ આપના, અને જો તો આ પડાશે ને કોંગ્રેસને આવનારા દિવસમાં પૂરું કરી દે. લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે. નિત નવા ગતકડા સાથેના પ્રચાર જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ. ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા છે આકરા પ્રહાર અને મચ્છર સાથે તુલના કરીને છોડ્યા વાક પ્રહાર. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા. આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ.